જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. શરીરના 7 ચક્ર અને એના રંગો વિશે માહિતી ચાલો આપણે જોઈએ. જો પ્રથમ છે આ મૂલાધાર ચક્ર અને એનો રંગ છે લાલ. બીજું છે સ્વાધિષ્ઠાન ચક્ર અને એનો રંગ છે નારંગી. પછી આવશે મણિપુર ચક્ર અને એનો રંગ છે પીળો. પછી આવશે અનાહત ચક્ર, લીલો રંગ. પછી આવશે વિશુદ્ધિ ચક્ર અને એનો રંગ છે વાદળી. પછી આવશે આજ્ઞા ચક્ર, ઘેરો વાદળી અને સહસ્ત્રાચાર ચક્ર, એનો રંગ છે જાંબલી. તો આ બધા ચક્રો વિશે માહિતી આપી. અમારા યોગા ક્લાસમાં આવી રીતે કંઈક યોગ ડેની ઉજવણી અમારા સર્વે ગુરુ અને શિષ્યોએ સાથે મળીને કરી. તો તમે પણ જુઓ અમારી સાથે. સકારાત્મક ઉર્જાથી ભરપૂર એવા આપણે આ યોગના સામૂહિક કાર્યક્રમની ઝલક જોઈએ. સૌ કોઈએ એક સાથે મળી અને વિવિધ મુદ્રામાં આ યોગાસન કરેલા છે. ખૂબ ઉર્જાથી ભરપૂર એવું આ કાર્યક્રમ આપણે નિહાળીએ. યોગ દિન જેવા આ મહામૂલ્ય અવસર પર બધા બહેનોએ એક સાથે યોગાસનનો મહત્વપૂર્ણ સત્ર આયોજિત કરી અને વિવિધ મુદ્રાઓમાં સહકાર સાથે યોગ કર્યો. અને આ બધું એ મન અને શરીરના સંતુલન માટે ખૂબ જ જરૂરી છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આ વસ્તુ ખૂબ ઉર્જાવાન સાબિત થાય છે. તો ચાલો આપણે સૌ આ પણ બધું નિહાળીએ. અને આ એકતા અને પ્રેરણા એ મારે માટે તો ખૂબ જ વિશેષ અને ઉત્તમ સાબિત થયું. તો એવો સરસ મજાનો આ યોગા દિવસ અમે લોકોએ સેલિબ્રેટ કર્યો. વર્ષ દરમિયાન આપણે અનેક તહેવાર ઉજવીએ છીએ. એવી રીતે આ યોગ દિવસને પણ આરોગ્યનો તહેવાર સમજી અને અમે આવી રીતે બધાએ સાથે મળીને ઉજવ્યો. કરો યોગ, રહો નિરોગ.
ચાલો તો લાસ્ટમાં આઈસ્ક્રીમ એન્જોય કરી બધાએ, અને હવે હું આ વિડીયોને વિરામ આપવા જઈ રહી છું. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો. આવજો. જય શ્રી કૃષ્ણ બધાને.